આપણી વિશેષતા શું છે, આપણામાં બીજાથી અલગ શું છે, આપણી વિશેષતાઓને જાણવી, પછાણવી અને કસ્ટમરને એ સમજાવવી એ માર્કેટિંગની પાયાની બાબત છે. આજે માર્કેટમાં ખૂબ જ ભીડ છે. માર્કેટમાં પ્રોડક્ટ્સ અને બ્રાન્ડનો જાણે કે રાફડો ફાટ્યો છે. કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવા માંગતા કસ્ટમરને માટે આજે માર્કેટમાં અનેક પ્રકારના ઓપ્શન્સ ઉપલબ્ધ છે. આ બધી જ બ્રાન્ડ, આ બધી જ પ્રોડક્ટ્સ અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ કરીને, ખૂબ જ શોરબકોર કરીને કસ્ટમરનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશો કરે છે. દરરોજ સેંકડો હજારો બ્રાન્ડ્સ કસ્ટમરના સ્મૃતિ પ્રદેશ પર પોતાની છાપ અંકિત કરવાની કોશિશ કરે છે. કસ્ટમરની આંખોની સામે દિવસમાં હજારો બ્રાન્ડ્સ આવે છે, પરંતુ યાદ રાખવાની કસ્ટમરની શક્તિ સીમિત હોય છે. કસ્ટમરને બધી બ્રાન્ડ્સ યાદ નથી રહેતી. આપણે જો પ્રોડક્ટ અને બ્રાન્ડની આ ભીડભાડમાં સફળ થવું હોય, કસ્ટમરના મન પ્રદેશ પર લાંબો સમય ટકી રહે એવી છબી અંકિત કરવી હોય, તો આપણી બ્રાન્ડમાં કંઈક યુનિક, કંઈક અદ્વિતીય, કંઈક અનુપમ, કંઈક ડિફરન્ટ હોવું જોઈએ, જે આપણા હરીફોની પ્રોડક્ટમાં ન હોય. જે રીતે એક સરખા દેખાતા લોકોના ટોળામાંથી કોઈ એક ચોક્કસ વ્યક્તિને શોધવી મુશ્કેલ હોય છે, એ જ રીતે જો આપણી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ જેવી જ હશે, એમાં કંઈ વિશેષ, કંઈક ડિફરન્ટ નહીં હોય, તો કસ્ટમરને એ સહેલાઈથી યાદ નહીં રહે. આપણી પ્રોડક્ટ કસ્ટમરને યાદ તો જ રહેશે જો એમાં કંઈક વિશેષ હશે જે બીજી પ્રોડક્ટમાં નહીં હોય. જો આપણી પ્રોડક્ટમાં કંઈક અનોખું હશે, જો આપણી પ્રોડક્ટ બીજાથી ભિન્ન હશે. આ ભિન્નતા, આ વિશિષ્ટતા, આ ડિફરન્સના આધારે જ કસ્ટમરના મનમાં એક યુનિક છાપ ઊભી કરી શકાય છે. આપણે પણ એક કસ્ટમર છીએ. આપણને પણ એ જ પ્રોડક્ટ્સ યાદ રહે છે કે જેમાં એવો કંઈક વિશેષ હોય જે આપણા માટે મહત્વનું હોય. માર્કેટમાં અલગ અલગ પ્રોડક્ટ્સની અલગ અલગ કેટેગરીમાં જે પ્રોડક્ટ્સ સફળ થાય છે, એ દરેકમાં કોઈ એક ખાસ ફીચર, ગુણ કે બેનિફિટ હોય જ છે. આ વિશેષ ફીચર કે બેનિફિટ કસ્ટમરના મનમાં એ પ્રોડક્ટને બીજી કોમ્પિટિટર પ્રોડક્ટ કરતાં અલગ પાડી દે છે, એને એક અલગ સ્થાન આપી દે છે. પ્રોડક્ટ કે સર્વિસમાં આવા યુનિક ફીચર્સ શું હોઈ શકે, એના અમુક ઉદાહરણો આપણે જોઈએ. પિઝા ડિલિવરી સર્વિસમાં એક કંપની 20 મિનિટમાં પિઝા ડિલિવર કરવાની પ્રોમિસ આપે છે. કસ્ટમરનું ધ્યાન આ વાત તરફ તરત જ ખેંચાય છે, કારણ કે અત્યાર સુધી બીજી કોઈ કંપનીએ આવી ખાતરી નહોતી આપી. કોઈ એક ટીવી કંપની બીજા હરીફો કરતા વધારે વર્ષોની વોરંટી આપે છે, એટલે કસ્ટમરને આ ડિફરન્સ તરત યાદ રહી જાય છે. એક કારમાં સિક્યુરિટી, સેફટીના બેનમૂન ફીચર્સ છે જે એ રેન્જની બીજી કોઈ ગાડીમાં નથી. આ ખાસિયત કસ્ટમરના મનમાં એ કારને અન્યોથી જુદી પાડી દે છે, એને એક ખાસ સ્થાન આપી દે છે. ઘણીવાર કંપનીઓ બીજી કોઈ સફળ કંપનીની પ્રોડક્ટની કોપી કરીને એના જેવી જ દેખાતી પ્રોડક્ટ માર્કેટમાં લાવે છે. કોપી કરવાનો આ અભિગમ બહુ ખરાબ છે. આવું ન કરવું જોઈએ. કોઈકની કોપી તરીકે કોઈ પણ ફરક કે વિશેષતા વગર આપણી પ્રોડક્ટને રજૂ કરવાથી આપણને ખૂબ જ નુકસાન થાય છે. કસ્ટમરના મનમાં એ સાફ સાફ થઈ જાય છે કે આપણી પ્રોડક્ટ એ બીજી કોઈ સારી પ્રોડક્ટની નકલ છે, એનાથી ઉતરતી કક્ષાની છે. આપણી પ્રોડક્ટની વિશેષતા માર્કેટમાં એને અન્ય હરીફો કરતાં આગળ રાખી શકે છે, કેમ કે કસ્ટમરના મન પ્રદેશમાં આપણી પ્રોડક્ટ સૌથી મોખરે હોય છે. અને આને કારણે પસંદગી કરતી વખતે કસ્ટમર હંમેશા આપણી પ્રોડક્ટને જ પસંદ કરશે. જો આપણી પ્રોડક્ટ કસ્ટમરને કંઈક સુવિધા કરી આપતી હોય, એને કંઈક ફાયદો કરી આપતી હશે, તો એના આધારે એ વિશિષ્ટતાને કારણે આપણે આપણી પ્રોડક્ટ માટે માર્કેટમાંની બીજી પ્રોડક્ટ કરતાં વધારે કિંમત માંગી પણ શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ. જો આપણી પ્રોડક્ટમાં દમ હશે, કસ્ટમરને એમાં કંઈક અનોખું, કંઈક અસામાન્ય દેખાતું હશે, તો કસ્ટમર આ પ્રીમિયમ આપવામાં કોઈ આનાકાની પણ નહીં કરે. જે વિશિષ્ટતાને આધારે આપણે કસ્ટમરનું દિલ જીતવા માંગતા હોઈએ, એ આપણા હરીફો દ્વારા કોપી ન થઈ શકે એવી હોવી જોઈએ. જો એની આસાનીથી નકલ થઈ શકે, તો આપણને એનો ફાયદો મળી શકશે નહીં. ધારો કે પહેલી કંપનીને જોઈને પિઝા ડિલિવરી કરતી દરેક કંપની જો 20 કે ઓછી મિનિટોમાં પિઝા ડિલિવરી કરવાની પ્રોમિસ આપવા માંડે, તો પહેલી કંપનીને એનો કોઈ ફાયદો થશે નહીં. કેમ કે હવે એમાં કંઈ વિશેષતા જેવું રહ્યું જ નથી. આ તો બધા જ કરે છે. એ જ રીતે
એક કાર કંપનીએ રજૂ કરેલા સેફટી ફીચર્સ જો બીજી કંપનીઓ પણ પોતાની ગાડીઓમાં લાવી દે તો એ વિશેષતા સામાન્ય થઈ ગઈ ગણાય અને કંપનીને એનાથી કોઈ વિશેષ લાભ ન થાય, કારણ કે કસ્ટમરના મનમાં પેલા સેફટી ફીચર્સને કારણે કોઈ વિશેષ સ્થાન એને મળી શકતું નથી. માર્કેટિંગની સફળતા માટે આપણી પ્રોડક્ટ કે સર્વિસમાં કંઈક ખાસ, કંઈક વિશેષ, કંઈક ડિફરન્ટ હોવું ખૂબ જ જરૂરી છે.